નમસ્તે મિત્રો, ટાઇટલ જોઈને તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે આપણે વાત કરવાના છીએ હલ્દી ઘાટીના યુદ્ધની. ભારતનું એક એવું યુદ્ધ કે જેમાં મુગલ સામ્રાજ્ય એ ટાઈમના સૌથી મોટા સામ્રાજ્ય સામે કેવી રીતે એક મુઠ્ઠીભર સેનાએ પોતાનો દબદબો સ્થાપિત કર્યો અને ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી લીધું. આજે આપણે વાત કરશું ભારતના એક એવા યુદ્ધની કે જેના પરિણામ અને જેના યોદ્ધાઓની બોલબાલા જ્યાં સુધી ભારત દેશ રહેશે ત્યાં સુધી રહેવાની છે. આજે આપણે વાત કરશું મહારાણા પ્રતાપ કે જે ભારતના વીર પુત્ર હતા. આપણે વાત કરશું અકબરની. આપણે વાત કરશું હલ્દી ઘાટીના યુદ્ધની કે કેવી રીતે હલ્દી ઘાટીનું યુદ્ધ પાણીપતના યુદ્ધ પછી જો 16મી સદીનું કોઈ સૌથી મહત્વનું યુદ્ધ હોય તો એ હતું હલ્દી ઘાટીનું યુદ્ધ. તો આજે આપણે એના વિશે ડિટેલમાં ચર્ચા કરશું કે ભાઈ હલ્દી ઘાટીના યુદ્ધની પહેલા શું ઘટનાઓ ઘટેલી હતી, શેના લીધે યુદ્ધ થયું, યુદ્ધનું શું પરિણામ આવ્યું. ઠીક છે, તો આજે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. સ્ટાર્ટ કરીએ. તો 1576માં હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું એના બેકગ્રાઉન્ડમાં આપણે થોડુંક જોઈએ તો એ ટાઈમમાં 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું. એ યુદ્ધમાં અકબરની સામે રાજા હેમુ હોય છે. રાજા હેમુની પાસે ખૂબ જ મોટું વિશાળ સૈન્ય હતું. સામે અકબરની પાસે સેના નાની હતી અને અકબર ખુદ પોતે 14 વર્ષનો નાનો બાળક હતો. એટલે એના વતી એનો સેનાપતિ બૈરમ ખાન આ યુદ્ધને લીડ કરતો હતો. સૈન્ય નાનું હોય છે પણ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી અનુકૂળ આવી જાય છે કે અકબર આ યુદ્ધ જીતી જાય છે અને 1556માં ફરી એકવાર મુઘલ સામ્રાજ્યની સ્થાપના થાય છે ભારતની અંદર. 1556માં મુઘલ સામ્રાજ્ય આવ્યા પછી એ સમયની જો આપણે રાજકીય સ્થિતિ જોઈએ તો ઘણા બધા કહેવાય ને, રાજપૂતાના અલગ હતું, દક્ષિણ ભારતના રાજ્યો અલગ હતા. ઉત્તર ભારતમાં મુઘલ સામ્રાજ્ય પોતાના સામ્રાજ્યના વિસ્તાર માટે અલગ અલગ જગ્યાએ સ્ટ્રેટેજી બનાવીને યુદ્ધ કરવાનું સ્ટાર્ટ કરે છે. આવી રીતે તે પેલા ઉત્તર ભારતના ઘણા બધા રાજ્યોને કબજો કરે છે. બાદમાં એ વિચારે છે કે હવે રાજપૂતાનાને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ, કારણ કે રાજપૂત કોમ આપણને પહેલાથી ખ્યાલ જ છે કે બહાદુર, પ્રાણ જાય પણ વચન ન જાય. ઠીક છે, પોતાની સ્વતંત્રતા માટે મરવા અને મારવા માટે તૈયાર રહેલી કોમ એટલે રાજપૂત કોમ. તો એ જ રાજપૂતાના કે જેને આજનું રાજસ્થાન આપણે કહી શકીએ છીએ, એ જ રાજપૂતાનાને બાકી રાખી દઈએ આપણે તો બાકીના લગભગ ઉત્તર ભારતના રાજ્યોને અકબર જીતી લે છે. સૌથી મોટો એની પાસે ચેલેન્જ હતો રાજપૂતાના. હવે રાજપૂતાનામાં બી વાત કરીએ તો સૌથી કહેવાય ને પાવરફુલ સ્ટેટ કોઈ હતા તો એ હતા મેવાડ અને મારવાડ. એમાં સૌથી પહેલો નંબર આવતો મારવાડ. મારવાડના રાજા એ ટાઈમમાં હતા રાજા માલદેવ. આપણે વાત કરીએ છીએ 1560 આસપાસની. અને મેવાડના રાજા હતા રાજા ઉદયસિંહ, બરોબર, જેના પુત્ર હતા મહારાણા પ્રતાપ. મેવાડનું તમે હિસ્ટ્રી જોવો તો પહેલેથી જ સૌથી કહેવાય ને કે ભાઈ એક ખાનદાની ને બહાદુરી, ખુમારી ભૈરું શાસન જો કોઈ સામ્રાજ્યનું રહ્યું હોય તો એ મેવાડ સામ્રાજ્યનું. ઠીક છે, બપ્પા રાવલથી આ સ્ટાર્ટ થયું હતું. પછી એમાં કહેવાય ને રાણા કુંભા આવ્યા, રાણા સાંગા આવ્યા, જે એમના પુત્ર રાજા ઉદયસિંહ, અને એના પછી મહારાણા પ્રતાપ આવે છે. રાજા માલદેવ આપણે એ સમયના જો મેપથી સમજીએ થોડું, કે રાજા માલદેવ હતા એ મારવાડના રાજા હતા. હમણાં જ આપણે વાત કરી એમ. થોડી સ્પેસની કમી છે. આ સમજી લ્યો કે હતું રાજપૂતાના, બરોબર. હવે રાજપૂતાનામાં સૌથી મોટું સ્ટેટ એ હતું મારવાડ, બરોબર. અહીંયા હતું કંઈક આગ્રા ને અહીંયા હતું દિલ્હી, એમ આપણે માની લઈએ છીએ. રાજપૂતાનાનું એન્ટ્રી સ્ટેટ કહેવાય ને કે ભાઈ આક્રમણ કરવા માટે સૌથી પહેલા જે આવતું રાજ્ય એ હતું મારવાડનું અજમેર કે જે પૃથ્વીરાજ ચૌહાણ વાળું અજમેર, એ જ અજમેર એ સમયે મારવાડ પાસે હતું. હવે અજમેર ને રાજપૂતાનાનું દ્વાર કહેવાતું, એટલે રાજા માલદેવ પાસે હતું એટલે એ સેફ હતું. હવે એ ટાઈમમાં જોવા જઈએ તો અકબર પોતાના દરબારીઓ સાથે ચર્ચા કરે છે કે લગભગ આપણે ભારત જીતી લીધું છે, હવે બાકીના રાજ્યને આપણે કેવી રીતે જીતી શકીએ. ત્યારે અમુક લોકો અલગ અલગ સલાહ આપે છે અકબરને કે
એક તો એક ખુમારી ભેડી કોમ છે, એને યુદ્ધ કરવા જોઈએ. બીજી વસ્તુ તો કે ભાઈ એને ફૂલ ઇજ્જત જોઈએ. અકબર કે ઓકે, બે વસ્તુ આપણે આપી દીધી. તો એમાંથી કહેવાય ને કે ભાઈ અમુક અમુક સ્ટેટ જે હતા નાના નાના અને નબળા રાજ્યો, એને અકબર એક એક કરીને પોતાના સામ્રાજ્યમાં મેળવી લે છે. મૈત્રી દ્વારા, સંધિ દ્વારા, વિવાહ દ્વારા, એવા અલગ અલગ 3-4 મેથડ અપનાવીને અકબર એ બધાને સાઈડ કરી દે છે. સૌથી પાવરફુલ સ્ટેટ મારવાડ અને મેવાડ એ બાકી રહી છે. બટ ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે ભાઈ ભાગ્ય તમારું સાથ દેતું હોય તો ઇમ્પોસિબલ પણ પોસિબલ થઈ જાય છે. રાજપૂતાનામાં જ્યારે ગરવું મુશ્કેલ હતું કોઈ પણ અલગ સામ્રાજ્યનું કે રાજાનું, એવા ટાઈમમાં અકબરના કહેવાય ને કે લક એવા ફેવર કરે છે કે આ બધા જે અલગ અલગ સ્ટેટ હતા રાજપૂતાનામાં, એમાં પરસ્પર એટલી બધી દુશ્મની હોય છે કે એ લોકો એક નથી થઈ શકતા. હાલાકી મહારાણા પ્રતાપ પહેલેથી આ બધાને એક કરવા માટે પ્રયત્નશીલ હતા, પણ કંઈક ને કંઈક સંજોગો એવા અને આપસની દુશ્મની આ લોકોની એવી હતી કે એક ના થઈ શક્યા આ લોકો. મહારાણા પ્રતાપ જેમ શિવાજી અંગ્રેજોને ઓળખી ગયા હતા કે ભાઈ આ લોકો અહીંયા વેપાર કરવા માટે નથી આવ્યા, આ લોકો અહીંયા રાજ કરવા આવ્યા છે, એવી રીતે મહારાણા પ્રતાપને પહેલા ખબર પડી ગઈ હતી કે ભાઈ આ અકબર છે એ સંધિ નથી કરતો, એ આપણું અપમાન કરીને એના તાબા હેઠળ આપણને લઈ આવવા માંગે છે. મહારાણા પ્રતાપે ઘણી બધી કોશિશો કરે છે તમામ રાજપૂતાનાને એક કરવાની, પણ એ થઈ શકતું નથી. ધીરે ધીરે કરી અને બધા રાજ્યો એક પછી એક મુઘલ સામ્રાજ્યમાં જોડાઈ જાય છે. હવે થાય છે એવું કે આપણે બધા સ્ટોરી સાંભળી જ છે બરોબર, જોધા અકબરની. ઋતિક રોશનનું પિક્ચર તમે જોયું જ હશે. એમાં એવું થાય છે કે આમેર એટલે કે આજનું જયપુર, ત્યાંની કહેવાય રાજા ભારમલની પુત્રી હતી જોધાબાઈ, એની સાથે અકબર એક સંધિના ભાગરૂપે મેરેજ કરી અને આમેર સાથે સંધિ કરી લે છે. એ શરૂઆત થાય છે અને બાદમાં મેવાડ સિવાય તમામ રિયાસતો રાજપૂતાનાની અકબરના સામ્રાજ્યમાં આવે છે. હવે અકબરનો એક પ્રભુત્વ સ્થાપિત કરવા માટેનો તો એક ઉદ્દેશ્ય હતો જ એનો કે ભાઈ આપણે આપણું પ્રભુત્વ આખા દેશમાં મુઘલ સામ્રાજ્ય ફેલાયેલું હોવું જોઈએ. એટલે એ મોટિવ તો હતો જ. બીજો મોટિવ એનો શું હતો તો કે ગમે શાસન, ગમે સામ્રાજ્ય મોટું કરવા માટે સૌથી બેઝિક વસ્તુની જરૂર શું પડે તો કે ભાઈ મજબૂત રાજતંત્ર અને મજબૂત આર્થિક સ્થિતિ. હવે રાજતંત્ર તો એનું મજબૂત હતું. અકબર પાસે ઘણો ટાઈમ હતો, નાની ઉંમરે રાજા બની ગયો હતો. દરબારીઓ એને કહેવાય ને કે ભાઈ 9 રત્ન હતા બરોબર, રાજા ટોડરમલ, બિરબલ, એવા બધા તાનસેન, એવા બધા એને દરબારીઓ હતા, માનસિંહ. તો એક રાજતંત્ર તો મજબૂત થઈ ગયું હતું. હવે એને ઇકોનોમી મજબૂત કરવી હતી, એટલે કે અર્થતંત્ર. એ કેવી રીતે થાય તો કે વેપારથી થાય. એ ટાઈમમાં તમારે વિદેશી વેપાર કરવો હોય તો વર્ષોથી જેમ થતો એમ એ ટાઈમમાં બી વેપાર થતો ગુજરાતથી બરોબર. એટલે અહીંયા આપણે મેપ દોરીએ તો અહીંયા કંઈક સમજી લો કે આગ્રા છે બરોબર. હવે આગ્રાથી તમારે આવવું હોય, સોરી થોડુંક ઉપર લઈ લે, અહીંયા આગ્રા છે. આગ્રાથી તમારે કોઈ માલ સામાન બધું મોકલવો હોય ગુજરાતમાં બરોબર, અલગ અલગ પોર્ટે, તો તમારે રાજપૂતાના થઈને ફરજિયાત જવું પડતું બરોબર. એમાંય તમે મેવાડનું લોકેશન જોવું ને તો એ ગુજરાતને લગતું અટલાવવામાં હતું. બાકી બધા રાજ્યો જીતી લીધા હતા, ખાલી એક મેવાડ બાકી હતું બરોબર છે. હવે મેવાડ તમે જોઈ લ્યો, રસ્તો ગુજરાત જવા માટે મેવાડ ફરજિયાત પણ જીતવું પડે તમારે, તો જ તમે માલની સામગ્રી તમારી જે છે આખા નોર્થ ઇન્ડિયામાં એક્સપોર્ટ તમારે કરવું હોય તો જ પોસિબલ હતું. અથવા તો તમારે બહુ લાંબો રૂટ અપનાવવો પડે કે અહીંથી આમ થઈને જવું પડે બરોબર. એના માટે થઈને અકબરને મેવાડ જીતવાની જરૂરિયાત હતી. તો એ પેલા સંધિઓની ઘણી બધી રિક્વેસ્ટ કરે છે, ઘણા બધા લોકોને મોકલે છે, માનસિંહને મોકલે છે, રાજા ટોડરમલને મોકલે છે, પણ મહારાણા પ્રતાપ માનતા નથી. એનું માનવું હતું કે ભાઈ કાં તો આપણે સ્વતંત્ર સર્વભૌમત્વ થઈને રહેવું છે, બાકી કોઈની અંદર આપણે આવવું નથી. મહારાણા પ્રતાપનો એક બેઝિક રૂલ હતો કે કોઈ બીજાનું હોય એને જોતું નહોતું અને પોતાનું હોય એ કોઈને દેવું નહોતું બરોબર. પૂરેપૂરી સ્વતંત્રતાથી જીવવા વાળા માણસ હતા.
તો અકબર ઘણા બધાને મોકલે છે પણ મહારાણા પ્રતાપ માનતા નથી. બટ ક્યાંક ને ક્યાંક કન્ડિશન એવી થઈ ગઈ હતી કે છેલ્લે મહારાણા પ્રતાપને પોતાના પ્રજા માટે એવું થઈ ગયું હતું કે હવે પ્રજા હેરાન થાય છે, આપણે સંધિ કરી લઈએ. એક વખત વિચાર્યું હતું તો એ શું કરે છે, માનસિંહ સાથે પોતાના પુત્ર અમરસિંહને આગ્રા મોકલે છે. બટ અકબરને એ બી પસંદ નતો. અકબરના રૂલ હતા અમુક, બરોબર. એક તો તમારે સંધિ કરવી હોય તો ન્યા આવીને તમારે એને એમ સલામી કરવી પડે, બરોબર. એને કંઈક કહેવાય ઉર્દુમાં, ભૂલી ગયો હું અત્યારે. બીજી વસ્તુ તો કે ભાઈ જે પણ રાજ્ય સંધિ કરે એની સ્ત્રીઓને ત્યાં તમારે એના હરમમાં મોકલવાની. મહારાણા પ્રતાપ ઓફેન્ડ થઈ ગયા. એક તો એ કે તમે કહો છો કે સંધિ કરો તો અમે તમને ઇક્વલ સ્ટેટસ આપશું, આપણે બધા એક સમાન. પાછી એવી વાત કરો છો કે અમારે તમને સલામ કરવું પડે અને અમારી ઘરની સ્ત્રીઓ તમારે ત્યાં મોકલવી પડે. એ વાત તો કોઈ હિસાબે કે સહન ન થાય, બરોબર. કાં તો લડશું મરશું ને કાં તો જીતશું. એટલે યુદ્ધ સિવાય એ ટાઈમમાં કોઈ બીજો ઓપ્શન રહેતો નથી. અને 1572માં અકબર છે ને એ ગુજરાતને જીતી લે છે અને પછી એવી પરિસ્થિતિ થાય કે યુદ્ધ સિવાય કોઈ ઓપ્શન રહેતો નથી, બરોબર. હવે મહારાણા પ્રતાપની જો આપણે વાત કરીએ ને તો મહારાણા પ્રતાપ જે હતા 1572ના ટાઈમમાં આપણે હમણાં વાત કરી ને કે ભાઈ જસ્ટ અ સેકન્ડ. 1572માં આપણે વાત કરી કે ભાઈ અકબરે ગુજરાત જીતી લીધું હતું. એ સમયની જો મેવાડની આપણે પરિસ્થિતિ જોઈએ તો રાજા ઉદયસિંહ જે છે ને એ બીમારીથી મૃત્યુ પામે છે. અને એ આમ તો બધા પ્રજાની, બધા દરબારીઓની ઈચ્છા હોય છે કે મહારાણા પ્રતાપ જ રાજા બને. બટ મહારાણા ઉદયસિંહજી એની નાની પ્રિય રાણી ધીરબાઈના કહેવા ઉપર એના પુત્ર જગમાલને રાજા બનાવી દે છે, બરોબર. તો રાજા જગમાલ બને છે બટ થોડાક ટાઈમમાં કહેવાય ને કે ભાઈ દરબારીઓ અને પ્રજાના વિરોધથી મહારાણા પ્રતાપ એને હટાવીને પોતે રાજા બની જાય છે. તો આવી રીતે આગ્રાનો દોર બી જતો રહે છે અને મહારાણા પ્રતાપ મેવાડમાં બી આવી રીતની પરિસ્થિતિઓ ચાલતી રહેતી હોય છે. હવે આવી જાય છે 1576નો ટાઈમ, કારણ કે 1572 આવી ગયું, 1576 4 વર્ષ થઈ ગયા, બરોબર. વેપાર કરવામાં એક તો મુશ્કેલી આવે છે, બીજું કે એક રાજ્યને કારણે આખા હિન્દુસ્તાનના બાદશાહ અકબરને કહેવાતા નથી, બરોબર. એ બહુ મોટી પોસિબિલિટી. એટલે 1576માં છાતા બે સેના આમને સામને આવી જાય છે. હવે મહારાણા પ્રતાપ કહે કે ભાઈ 1568માં જો ચિત્તોડગઢ જે પેલા આપણે મેવાડની રાજધાની હતી એને અકબર જીતી લે છે, બરોબર. એ ટાઈમની પરિસ્થિતિ વિશે આપણે હિસ્ટ્રીમાં ડિટેલમાં ચર્ચા કરવી પડે. 1568માં ચિત્તોડગઢ જીતે છે અને પછી ત્યારબાદ ઉદયપુર નામના નવા શહેરની સ્થાપના કરી અને મેવાડની રાજધાની ત્યાં સ્થાપિત કરે છે. એટલે હવે 1576માં એવું નક્કી થાય છે કે ભાઈ મહારાણા પ્રતાપ કે ઓકે યુદ્ધ તો થવાનું જ છે. અકબર એની સેના મોકલી દીધી હતી, બરોબર. તો યુદ્ધ ક્યાં કરવું જોઈએ એવી નક્કી કરે છે કે આપણી પાસે સૈન્ય બહુ ઓછું છે જ્યારે મુગલ સૈન્ય બહુ વધારે છે. તો આપણે ક્યાંક ને ક્યાંક એવો રસ્તો ગોતવો પડે, કારણ કે આ લોકો છે ને એ ગોરીલા વોરફેરમાં સદીઓથી એક્સપર્ટ હતા, બરોબર. ગોરીલા વોરફેર એટલે શું? તો કે ભાઈ અચાનક હુમલો કરી અને સેનાને અચંબિત કરી દેવી, બરોબર. એમાં આ લોકોની માસ્ટરી હતી, જે બાદમાં શિવાજી મહારાજ ભાઈ એ જ ટેકનિક અપનાવીને મુગલો સામે યુદ્ધ કરે છે. તો યુદ્ધ ક્યાં કરવું એ નક્કી થતું. તો એક અરાવલી પર્વતમાળા આમ છે, તમને કદાચ જીઓગ્રાફી ભણ્યા હોય તો એના છેવાડે છે ને મેવાડના એક ભાગમાં એક પાતળો એવો રસ્તો છે, સાવો. બાકી બે સાઈડ આખી પહાડી વાળો. અહીંયા બે સાઈડ પહાડી ને આ એક બહુ નાનો એવો રસ્તો હતો. મહારાણા પ્રતાપ કહે છે કે ભાઈ આ આપણા માટે પરફેક્ટ પ્લેસ છે કે જો અહીંયા આપણે એની સેનાને ધૂળમાં મિલાવી દેશું. બાકી આજુબાજુ બધે જંગલ હતું એટલે બાકીના બધા રસ્તા મહારાણા પ્રતાપ બ્લોક કરી દે છે અને ફરજિયાત અકબરની સેનાને આ રસ્તા ઉપર આવવા માટે મજબૂર કરી દે. હવે યુદ્ધનો દિવસ આવી જાય છે, બરોબર. યુદ્ધ બંને સેના આમને સામને હોય છે અને યુદ્ધમાં પેલા મહારાણા પ્રતાપ કહેવાય ને કે ગોરીલા વોરફેરથી અકબરની સેના ઉપર બહુ હાવી થઈ જાય છે કે ઘણી બધી એના સેના અને સેનાપતિઓ બધા ભાગીને જતા રહે છે. પછી મહારાણા પ્રતાપ હાથી ઉતારે છે. મુગલ સેના પાસે બી બહુ મોટા પ્રમાણમાં હાથી હોય છે
તો ક્યાંક ને ક્યાંક એક કહેવાય ને મહારાણા પ્રતાપ એક વિજય તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે જો અકબરની સેનામાં અકબર ખુદ પોતે ક્યારે આવ્યો નહોતો યુદ્ધમાં. એ શું કરે છે તો કે ભાઈ ભાગલા પાડો અને રાજ કરો એની નીતિ હેઠળ એક રાજપૂતને રાજપૂત સાથે લડાવે છે. એની સેનાની કમાન એ આપે છે એના માનસિંગને. બરોબર, માનસિંગ કોણ હતો તો કે ભાઈ જોધાબાઈનો ભાઈનો દીકરો. બરોબર, એટલે ક્યાંક ને ક્યાંક જોધાબાઈ એના માનસિંગના ફઈ થતા હતા. તો માનસિંગને સેનાની કમાન આપે છે અને યુદ્ધમાં બધા સેનાપતિ અને સેનાને પાછળ ભાગતા જોઈ અને એનો એક બીજો સેનાપતિ હતો બુરખા ખાન કરીને, એને એ શું અફવા ફેલાવી દે છે કે ભાઈ રાજા અકબર જે છે આગ્રાથી મોટી સેના લઈને આવે છે. બરોબર, એટલે તમારે ક્યાંય જવાની જરૂર નથી, આ લોકોને આપણે આરામથી સેટ કરી દેશું. હવે જ્યારે તમારી એકદમ કહેવાય ને કે સામે તમે જોવો છો કે સેના બહુ નાની છે ને એવા ન્યૂઝ તમને મળે કે બહુ પાછળ આપણી બહુ મોટું સૈન્ય આવી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક એવો તમને વિશ્વાસ આવી જાય કે ભાઈ જુસ્સો આવી જાય ઓકે હવે તો આપણે આ યુદ્ધ જીતી જ લેશું. એવી રીતે બધા સૈનિકો ને સેનાપતિ પાછા આવી જાય છે ને ક્યાંક ને ક્યાંક મહારાણા પ્રતાપની સેના ઉપર ધીરે ધીરે હાવી થવા લાગે છે. હવે મહારાણા પ્રતાપ કેવું કરે છે કે એક ખુદ પોતે 6.5-7 ફૂટની હાઈટના માણસ હતા. બરોબર, એટલે એ ટાઈમમાં એને ટક્કર આપી શકે 1-to-1 હેન્ડ ફાઇટમાં એવો કોઈ પણ યોદ્ધા ભારત વર્ષમાં નહોતો. એટલે અકબર તો ઠીક કોઈ સેનાપતિ એની સામે આવવા તૈયાર નહોતો. એટલે ધીરે ધીરે સેનાનું મનોબળ તૂટતા જોઈ અને મુગલ સેના પોતાના સૈન્ય ઉપર હાવી થતા જોઈ અને મહારાણા પ્રતાપ કહે છે કે ભાઈ આપણે ઓકે માનસિંગને મારી દેશું આના સેનાપતિને, તો ફરી પાછું યુદ્ધનું પરિણામ આપણી ઉપર આવી જાય છે. એટલે એ શું કરે છે તો કે ભાઈ એક ફોટો હતો આપણી પાસે, જોઈ લઈએ. જો આ રહ્યો. આ રીતે મહારાણા પ્રતાપ જે છે બરોબર એ માનસિંગ અહીંયા હાથી ઉપર બેઠો હતો. એટલે માનસિંગને પોતાના ભાલાથી ચેતક એના ઘોડાના નામ બધાને ખ્યાલ જ હશે. ચેતકના પગ છે એ હાથી ઉપર હાથીની સૂંઢ ઉપર રાખી અને ભાલો અહીંયા માનસિંગ ઉપર ફેંકે છે. બટ માનસિંગ બચી જાય છે. એ ભાલો છે એના મહાવતને લાગી જાય છે. બરોબર, હવે આ પ્રોસેસમાં છે ને ચેતકનો એક પગ કપાઈ જાય છે. ચેતકનો એક પગ કપાઈ જાય છે પણ છતાંય ચેતક કહેવાય ને કે ભાઈ સૌથી વફાદાર ઘોડો, કોઈ ઘોડાનું જો સદીઓથી નામ અમર થઈ ગયું હોય તો એક ચેતક જ છે. બીજો કોઈ પણ ઘોડો તમને યાદ નહીં હોય. બરોબર, કારણ કે આ ઘોડાના લક્ષણો એવા હતા, ઘોડાની વફાદારી એવી હતી. તો આવી રીતે ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે ધીરે ધીરે પક્ષ યુદ્ધનું પરિણામ છે મુગલ સેના તરફી જતું હોય છે. તો મહારાણા પ્રતાપને ક્યાંક ને ક્યાંક એમ થાય છે કે ભાઈ હવે આપણે કંઈક કરવું જોઈએ. બટ એ ટાઈમમાં કહેવાય ને કે ભાઈ એને ચારે તરફથી એના સેનાપતિ ઘેરી લે છે ને યુદ્ધ કરતા કરતા મહારાણા પ્રતાપ બહુ ઘાયલ થઈને બેહોશ થઈ ગયા હોય છે. ત્યારે ચેતક જે છે એને બેહોશ અવસ્થામાં ત્યાંથી લઈ અને એક કહેવાય છે કે 15-20 ફૂટ ઊંડી ખાઈને પાર કરી અને મહારાણા પ્રતાપને ક્યાંક ને ક્યાંક બચાવી લે છે. 3 પગથી 15-20 ફૂટની ખાઈ ચેતક ઠેકી ગયો હતો. તમે વિચાર કરો. તો એવી રીતે મહારાણા પ્રતાપને બચાવી લે છે ને ચેતક ત્યાં શહીદ થઈ જાય છે. હવે થાય છે એવું કે મહારાણા પ્રતાપ ગયા એવી જો સેનાને ખબર પડે તો તહલકો મચી જાય. બરોબર, મુગલે બહુ ફોર્મમાં આવી જાય ને આપણી સેનાનો મનોબળ ભી ભાંગી જાય. એટલે શું કરે છે તો કે મહારાણા પ્રતાપના એક સેનાપતિ હોય છે ઝાલા બીદા કરીને. ઝાલા બીદા જે છે એ મહારાણા પ્રતાપ છે ને એક અલગ પ્રકારનું એક પોતાનું એક હેલ્મેટ અને એક અલગ કહેવાય ને રાજાનો મુકુટ તો અલગ જ હોય બધાથી. એવો સેમ કહેવાય ને ઝાલા બીદા એના સેનાપતિ સેમ એવો હેલ્મેટ પહેરી એક મુદ્રાવાળો રાજકીય મુદ્રાવાળો અને બખ્તર મહારાણા પ્રતાપ જેવું પહેરી અને લડાઈ કન્ટિન્યુ રાખે છે. અને આમાં એવું કહેવાય છે કે અરાઉન્ડ 3,000 જેવા રાજપૂત સૈનિકો શહીદ થાય છે, જ્યારે 2,000-2,500 જેવા મુગલ સૈનિકો શહીદ થાય છે. અને આ એક એવું યુદ્ધ હતું જેનું કોઈ ખાસ પરિણામ નહોતું નીકળ્યું. આમ તમે જોવા જાઓ બરોબર તો લગભગ હિસ્ટોરિયન કે વિકિપીડિયા એવું કહે છે કે અકબર જીતી ગયો હતો. પણ અકબરને જીતીને શું મળ્યું હતું તો કે કાંઈ નહીં. બરોબર, મહારાણા પ્રતાપ જીવતા હતા, એને એના પછી પણ યુદ્ધ ચાલુ રાખેલું હતું. એને ન તો કોઈ સંપત્તિ મળી, થોડાક ટાઈમ માટે કહેવાય ને અમુક એરિયા મળ્યો હતો
એ બી મહારાણા પ્રતાપે ધીરે ધીરે 1 by 1 લગભગ 60 to 70% કહેવાય ને કે ભાઈ મેવાડનો એરિયા પાછો મેળવી લીધો હતો. વધારે મેળવી લે જોઈએ, વધારે જીવા હોત તો. એટલે અકબર આમાં કહેવાય ને જીતો નતો, મહારાણા પ્રતાપ આમાં હાર્યા નતો. આ એક એવું યુદ્ધ છે કે જેને ઇતિહાસમાં એટલા માટે યાદ રાખવા માટે આવે છે કે ભાઈ આનું પરિણામ અનિર્ણય રહ્યું હતું. એવા બહુ ઓછા યુદ્ધ હશે જેમાં કોઈ નિર્ણય જ નતો નીકળ્યો. બરોબર, તો આવી રીતે એક મહાન કહેવાય ને કે ભાઈ આપણા ભારતના પુત્ર વીરતા અને ઉદારતા અને કહેવાય ને સાહસ ને ઉજાગર કરતું એક યુદ્ધ કોઈ કેવું હોય તો એ હતું બેટલ ઓફ હલ્દી ઘાટી. હવે આમાં આપણે બીજું જોઈએ કે ભાઈ શું હતું, તો પીપીટી વાંચ લેજો, લગભગ આ જ હતું. તમારા રેફરન્સ માટે પીપીટી તો આપણે રાખી હતી. ખાલી આપણે એક મેપ જોઈ લઈએ કે ભાઈ મેપ કઈ રીતના હતો, તો જોઈ લ્યો આખું મુગલ એમ્પાયર. આ તો જો કે 707 સુધી ઔરંગઝેબના ટાઈમનું છે, બટ અકબરનો આપણે વાત કરીએ ને તો અહીંયા સુધી લગભગ અકબરનું એમ્પાયર હતું. એમાં ખાલી ને ખાલી એક મેવાડ હતું કે જે અલગ દેખાતું હતું, જે મુગલ સામ્રાજ્યના તાબા હેઠળ નહોતું. બરોબર, તો આ થઈ ગયું હલ્દી ઘાટીના યુદ્ધ વિશે. જો આગળ આપણે વાત કરીએ કે 1597માં મહારાણા પ્રતાપનું મૃત્યુ થઈ જાય છે. એના પછી એના પુત્ર મહારાજા અમરસિંહજી છે એ બી ફાઇટ ચાલુ રાખે છે મુગલ સામ્રાજ્ય સાથે. બટ કહેવાય ને કે 1605માં અકબર મૃત્યુ પામે છે ને અકબર પછી એનો પુત્ર આવે છે જહાંગીર. અને ત્યાં સુધીમાં સતત યુદ્ધના કારણે કહેવાય ને આર્થિક નુકસાનો એટલા બધી થઈ ગયા હતા કે છેલ્લે પ્રજાના હિત માટે રાજા અમરસિંહ જહાંગીર સાથે સંધિ કરી લે છે. અને એવી રીતે કહેવાય ને કે ભાઈ આ યુદ્ધનો અને આ સ્ટોરીનો અંત આવે છે. આ હતી બેટલ ઓફ હલ્દી ઘાટી. આપણે બેટલ સિરીઝ કન્ટિન્યુ રાખશું. ભારતની જેટલી પણ મહત્વની લડાઈ છે ને આવી રીતે આપણે સ્ટોરીના ફોર્મમાં કવર કરશું. ઠીક છે, થેન્ક યુ વેરી મચ.